ગુજરાતી બાળ વાર્તા રાજાને સપનાએ બચાવ્યો। એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો। કેટલાક દુશ્મનોએ રાજાને મારવાનું કાવતરું કર્યું। રાજા તો સૂતા હતા ત્યાં છરો લઈને પહોંચી ગયા અને રાજાના કમરાની બહાર સંકોચાઈને સંતાઈને બેસી ગયા અને બરાબર ત્યારે જ રાજાને સપનું આવ્યું। એણે સપનામાં એક બતક જોયું। બતક શરીર સંકોચીને પાણીમાં બેઠું હતું। રાજા ત્યારે ઊંઘમાં બોલ્યા, કુક્કડ મુક્કડ બેઠા છે। ખૂનીઓ ચમકી ગયા કે રાજા જાણી ગયો છે કે તેઓ બહાર બેઠા છે। ખૂનીઓ સાવચેતીથી કમરામાં જવા જમીન ખોદવા લાગ્યા। બરાબર ત્યારે જ રાજાએ સપનામાં કૂતરું જોયું જે જમીન ખોદતું હતું। રાજા ઊંઘમાં જ બોલ્યા, ખદબદ ખદબદ ખોદે છે। તો ખૂનીઓ સમજ્યા કે રાજા તેમને જોઈ ગયો લાગે છે। ખૂનીઓ ગભરાઈ ગયા અને ભાગ્યા। બરાબર ત્યારે જ રાજાને સપનામાં ઘોડો જોયો જે દોડતો હતો। તો રાજા ઊંઘમાં જ બોલ્યો, દળબડ દળબડ દોડે છે। હવે તો ખૂનીઓને લાગ્યું કે રાજા એમને જોઈ જ ગયા છે એટલે એમને પકડીને ફાંસી જ આપી દેશે। ખૂનીઓ તો રાજ્ય છોડીને જ ભાગી ગયા। આમ રાજાને સપના આવ્યા અને એમાં અનાયાસે જ રાજા બચી ગયો।